એક મજૂરના પરસેવાની કિંમત એક ઈમાનદાર માણસ જ સમજી શકે, કારણ કે એને ખબર છે કે 1 રૂપિયો ભેગો કરવામાં કેટલા હાડકાં ઘસવા પડે છે. જેની દાનત ચોખ્ખી હોય ને એને લાખોની રોકડ પણ કાગળના ટુકડા જેવી લાગે છે. દાહોદની આ હૃદયસ્પર્શી ઘટના ખરેખર માનવતાનું ઉત્તમ ઉદાહરણ છે. એક સામાન્ય મજૂરની પરસેવાની કમાણી જ્યારે ખોવાઈ જાય ત્યારે તેના ઉપર શું વીતતી હોય છે તે સમજવું અઘરું નથી. આવી સ્થિતિમાં ઇરફાનભાઈ જેવા પ્રામાણિક વ્યક્તિ દેવદૂત સમાન સાબિત થાય છે. આજના આ સ્વાર્થથી ભરેલા યુગમાં જ્યાં લોકો થોડાક રૂપિયા માટે પોતાની નૈતિકતા વેચી દેતા હોય છે, ત્યાં ગુજરાતના દાહોદમાંથી એક એવી સત્ય ઘટના સામે આવી છે જે સાબિત કરે છે કે માણસાઈ હજુ મરી પરવારી નથી. આ વાર્તા છે એક પાનનો ગલ્લો ચલાવતા સામાન્ય માણસની અસામાન્ય પ્રામાણિકતાની. દાહોદનું બસ સ્ટેશન જ્યાં હજારો લોકો મંજિલની શોધમાં આવે છે અને જાય છે. આવી જ એક ભીડમાં મધ્યપ્રદેશના ભાભરાથી આવેલા દિત્યાભાઈ પણ હતા. ગરીબ મજૂર માણસ આખું વર્ષ પરસેવો પાડીને ચાંદી વેચી અને જે રકમ ભેગી કરી હતી તે લઈને રાજકોટ મજૂરીએ જવા માટે નીકળ્યા હતા. પણ વિધિની વક્રતા તો જુઓ, ઉતાવળમાં એ જ થેલો બસ સ્ટેશને રહી ગયો અને બસ સ્ટેશનની બહાર પાનના ગલ્લાની બાજુમાં પડ્યો, જેમાં તેમની આખી જિંદગીની મૂડી લાખોની રોકડ હતી. બસ સ્ટેશન પર પાનનો ગલ્લો ચલાવતા ઇરફાનભાઈની નજર આ બિનવારસી થેલા ઉપર પડી. જ્યારે તેમને થેલો ખોલ્યો ત્યારે અંદર ₹500ના દરની નોટોના બંડલ જોઈને કોઈ પણ સામાન્ય માણસની દાનત ડગી જાય. પણ ઇરફાનભાઈ અલગ માટીના બનેલા હતા. તેમને એ નોટોમાં પૈસા નહીં પણ કોઈ ગરીબનો પરસેવો અને આંસુ જોયા. ઇરફાનભાઈએ તરત જ વોર્ડ નંબર 3ના કાઉન્સિલર ઇશ્તિયાકભાઈનો સંપર્ક કર્યો અને જે થેલો હતો એ થેલામાં રહેલા આધાર કાર્ડના આધારે દિત્યાભાઈને શોધવામાં આવ્યા. દિત્યાભાઈ જેઓ રાજકોટ પહોંચીને પોતાની મરણ મૂડી ખોવાઈ ગઈ હોવાના ગમમાં ભાંગી પડ્યા હતા. તેમને જ્યારે ફોન દાહોદથી આવ્યો ત્યારે જાણે તેમને નવું જીવનદાન મળ્યું હોય તેવો અહેસાસ થયો હતો. ત્યારે દિત્યાભાઈને દાહોદ બોલાવીને જ્યારે પૂરી તપાસ બાદ આ રકમ સોંપવામાં આવી ત્યારે દિત્યાભાઈની આંખો છલકાઈ ગઈ હતી. એક તરફ ગરીબી અને મજૂરીનો સંઘર્ષ હતો અને બીજી તરફ ઇરફાનભાઈ જેવા વ્યક્તિના સંસ્કાર. ઇરફાનભાઈએ સાબિત કરી દીધું કે ઈમાનદારી ગરીબ કે અમીર હોવાથી નથી આવતી, એ તો લોહીમાં હોય છે. આજે જ્યારે આખું વિશ્વ આર્થિક દોડમાં આંધળું બન્યું છે ત્યારે દાહોદના આ કિસ્સાએ સમાજને એક મજબૂત સંદેશ આપ્યો છે. સલામ છે ઇરફાનભાઈની એ પ્રામાણિકતાને અને કાઉન્સિલર ઇશ્તિયાકભાઈની એ તત્પરતાને. જ્યાં સુધી આવા માણસો જીવત છે ત્યાં સુધી આ પૃથ્વી પર માનવતાનો દીવો ક્યારેય બુઝાશે નહીં. સાહેબ, ખિસ્સા ભલે ખાલી હોય પણ જો દિલમાં સચ્ચાઈ હોય તો તમે દુનિયાના સૌથી અમીર માણસ છો. તમારા પાનના ગલ્લે સાહેબ, ઘટના તો એવી ઘટી હતી કે પેલા એક ભાઈની કંઈક થેલી અહીંયા પડેલી હતી. સાંજના 6 વાગ્યાથી સવારના 7 વાગ્યા સુધી પડેલી હતી. તો મેં એ થેલી ઉઠાવી ને જોયું તો અંદર પૈસા જેવું લાગ્યું. તો અંદર કેમેરામાં એક ઇન્ડિયન ગોલ્ડન ચા વાળો છે એ સામે કેમેરા ચાલુ હતા. તે કેમેરાની અંદર મેં જોયું, મેં કીધું કે કેમેરાની સામે લાવીને આપણે ખોલીએ. તો એનીમાં મેં અમુક જર્સી હતી, અમુક એના ડોક્યુમેન્ટ હતા. પછી અંદર મેં પાછું જોયું તેનીમાં 1.5 લાખ રૂપિયા જેવી રકમ હતી. તો મારું કર્તવ્ય એવું હતું કે જે વ્યક્તિના પૈસા હતા એ વ્યક્તિને મળે એવું મેં આસ્થા રાખી હતી. તો એના આધાર કાર્ડ પર નંબર જે હતો તો એને અમે સંપર્ક કર્યા. તો એ ભાઈ રાજકોટ હતા. તો રાજકોટથી અમે બોલાવવા અમારા વોર્ડ નંબર 3ના કાઉન્સિલર ઇશ્તિયાકભાઈને મેં વાત કરી હતી. તો એમનું એ કીધું કે કંઈ નહીં, સારું છે, તમે રાખો, આપણે એના તક પહોંચાડી દઈશું આપણે એની રકમ. તો એ ભાઈનો ઘણો આભાર આપણે વ્યક્ત કરીએ છીએ. ને જે વ્યક્તિને પૈસા હતા એ વ્યક્તિ તલક અમે પૈસા પહોંચાડી દીધા. પણ તમે ચાહતો તો પૈસા રાખી શકતા, તમે કેવી રીતે મને ખ્યાલ આવ્યો કે તમે આપી દઈએ? ભાઈ સાહેબ, આની વાત તો એવું છે કે આપણા ઇસ્લામ ધર્મમાં તો એવું છે નથી કે કોઈની રકમ પડેલી લેવી ને કોઈની અમાનતને ખયાનત કરવો, એ અમારા ઇસ્લામ ધર્મને છે નથી. દાહોદ બસ સ્ટેશનની નજીક મારા મિત્ર ઇરફાનભાઈનો પાનનો ગલ્લો છે. એમના ગલ્લાની ઉપર એક અજાણ્યો વ્યક્તિ એક થેલી ભૂલી ગયો. એ થેલીને ચેક કરતા એનામાંથી 1.5 લાખ રૂપિયા
ને આધાર કાર્ડ ને એના ડોક્યુમેન્ટો નીકળ્યા, જેથી અમે એ વ્યક્તિને સંપર્ક કરતા એ બાબરાથી રાજકોટ માટે નીકળ્યો હતો ને દાહોદ બસ સ્ટેશનની પાસે એની થેલી ભૂલી જતા તમે એને કહેતા કે અમારી પાસે તારી થેલી મળી ગઈ છે, તમે દાહોદ આવી જાઓ તો તમને તમારી થેલી સુપ્રત કરીએ છીએ. આ ઇરફાનભાઈની આ માનવતાની જે મિસાલ ઊભી કરી છે એ ખૂબ વખાણીય છે દાહોદની અંદર. આપણું નામ? સૈયદ ઇશ્તિયાક અલી. બાબરાથી હું ગુજરાત જતો રાજકોટ, તો બાબરાથી આપતો દાહોદ આવ્યો એટલે અહીં બસ સ્ટેન્ડની બાજુમાં પૈસા 1.5 લાખ રૂપિયા ભૂલી ગયો. તે ભાઈ કેબિન વાળા ભાઈને પૈસા મળ્યા એટલે ભેગું આધાર કાર્ડ હતું, મારો આધાર કાર્ડના નંબર અપડેટ હતા, તો એ નંબરમાંથી મને પાછો ફોન કરીને બોલાવ્યો અને પૈસા મારા મળી ગયા છે મને. તો એના બદલ તમે શું કહેવા માંગો છો? બસ કે એ ભાઈ ભગવાન જેવા મારા ઉતરી ગયા, તે ભાઈનો ખૂબ આભાર કહેવાય.